એટલે સરકાર બનાવવાનો નહોતો, પોતાની સરકાર બનાવવાનો નહોતો, મોદીજીને હટાવવાનો. સાગરભાઈ તમે સરકાર નહીં બનાવો, સાંભળો સાગરભાઈ, તમે સરકાર નહીં બનાવો તો પછી રાહુલ ગાંધી ખટાખટ 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 કરતા હતા, બરાબર? એવી રીતે લાભો કઈ રીતે પહોંચાડશે વગર સરકારે? મારે એ જાણવું છે કે તમે આજે ગુજરાતની અંદર જે 1 સીટ મળી એનાથી તમે ખુશ છો કે જે 25 નથી મળી એનું દુઃખ છે? જો આ દેશમાં રાવણનું અભિમાન નથી ચાલ્યું તો આ નરેન્દ્ર મોદી કયા ખેતરની મૂડી છે એનું અભિમાન આ ઇન્ડિયા ગઠબંધન અને રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી તાનાશાહી સરકારને, નરેન્દ્ર મોદીના ઘમંડને, નરેન્દ્ર મોદીના અભિમાનને, જે સંસદમાં ઉભા રહીને કહેતા હતા કે એક અકેલા સબ પર ભારી 50 સાલ રાજ કરેગા, એને એવો સબક શીખવાડ્યો, એવું અભિમાન તોડ્યું માટે. અને આજે ફેક, ખોટા, જુઠ્ઠા, ઢોંગી, ફરેબી વિશ્વગુરુ હતા, એને એની औकात દેખાડી, એની હેસિયત દેખાડી, એટલે અમે બહુ ખુશ છીએ. ભારતની અંદર આ વખતે મજબૂત સરકાર નથી બનતી. ભારતની અંદર આ વખતે જે કોઈની પણ સરકાર બનવા જઈ રહી છે એ મજબૂર સરકાર બનવા જઈ રહી છે. એને ટેકાની જરૂર પડશે, ટેકાવાળી સરકાર બનવા જઈ રહી છે. જ્યારે મજબૂત સરકાર બનતી હોય છે ત્યારે એને અહંકાર આવી જતો હોય છે, જનતાના મુદ્દાઓને ગણકારવામાં નથી આવતા અને પોતાના જ જે કઈ ઉદ્યોગપતિઓ છે એમને પહેલા બીજા નંબરે કઈ રીતે પહોંચાડવા એ બધા પ્રયાસો થતા હોય છે. ખેડૂત આંદોલન થતું હોય, જ્યારે કોઈ દલિતો આંદોલન કરતા હોય, જ્યારે વિદ્યાર્થીઓ આંદોલન કરતા હોય અને સૈનિકો આંદોલન કરતા હોય કે અમને પેન્શન મળે, ઓપીએસ માટે આંદોલન કરતા હોય, આવા બધા જ આંદોલનને ડામવાનો પ્રયાસ થતો હોય છે. બળાત્કાર જેવા જ્યારે પહેલવાનો ઉપર બળાત્કાર થતો હોય અને એવા આંદોલનને પણ ડામવાનો પ્રયાસ થતો હોય છે. આ અહંકાર આવી જાય છે જ્યારે મજબૂત સરકાર બને ત્યારે. સાગરભાઈ શાહ, ક્રાંતિ માર્ગે આપનું સ્વાગત છે. નમસ્કાર. સાગરભાઈ શાહ, અત્યારે બંને ગઠબંધન દળોની બેઠકો ચાલી રહી છે. એક બાજુ એનડીએ ની બેઠક ચાલી રહી છે, બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનની બેઠકો ચાલી રહી છે. શું લાગે છે કે કોણ સરકાર બનાવશે, ઇન્ડિયા કે એનડીએ? જો આ જે બે ગઠબંધન છે, એક એનડીએ અને એક ઇન્ડિયા, એ બંનેમાં સરકાર બનાવવાના એજન્ડા અલગ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાની સરકાર બનાવી અને ત્રીજી વખત વડાપ્રધાન જ બનવું છે અને શ્રી જવાહરલાલ નહેરુનો કોંગ્રેસનો રેકોર્ડ તોડવો છે. પરંતુ ઇન્ડિયા ગઠબંધન એ કોઈ વ્યક્તિલક્ષી સરકાર બનાવવા માટે ભેગા નથી થયા. એનો એજન્ડા નરેન્દ્ર મોદીને હરાવવાનો, નરેન્દ્ર મોદીને હટાવવાનો હતો, છે અને રહેશે. એટલે ઇન્ડિયા ગઠબંધનમાં લાલચ નથી. ઇન્ડિયા ગઠબંધનની સરકાર એ લોકતંત્રને બચાવવા માટેની સરકાર છે. છેલ્લા 10 વર્ષથી ચાલતી આ તાનાશાહી સરકારની સામે 10 વર્ષમાં જે અનેક આંદોલનો થયા અને એ અનેક આંદોલનોને તમે કિસાનનું આંદોલન કહો, મહિલા અત્યાચારો ઉપર મહિલા એથ્લેટ્સનું આંદોલન કહો, તમે રાજપૂતનું આંદોલન કહો, ક્ષત્રિયોનું આંદોલન કહો, કે તમે કોઈ પણ આંદોલન, સીએએ એનઆરસી માટેનું આંદોલન હોય કે કોરોના વખતે મજદૂરો ઉપર કરેલો અત્યાચાર હોય, આ તમામ તકલીફો, તમામ જે મુશ્કેલીઓ આ 10 વર્ષમાં આ સરકારે જે આ દેશની જનતાને, આવામને આપી, એમાંથી છૂટવા માટેનો, લોકતંત્રને બચાવવા માટેનો, આ લોકોએ જે સંવિધાનને બદલી નાખવા માટેનો ઢંઢેરો પીટ્યો એમના બધા મંત્રીઓ દ્વારા, એને એક સબક શીખવાડવા માટે ઇન્ડિયા ગઠબંધન ભેગું થયું હતું. એટલે એનડીએ ગઠબંધન જો બનશે તો એ નરેન્દ્ર મોદીની ત્રીજી વખતની વડાપ્રધાન બનવા માટેની મહત્વકાંક્ષી ગઠબંધનની આ યોજના છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધન એ લોકશાહી, લોકતંત્રને બચાવવા માટેનું ગઠબંધન છે. એટલે જો એનડીએ ની સરકાર બનશે તો ફરીથી એ જ 10 વર્ષ સુધી ચાલેલી તાનાશાહી ફરીથી વધારે સ્ટ્રોંગ બનીને આ દેશની ઉપર અત્યાચાર કરશે. અને જો ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો આ લોકતંત્રને બચાવશે, લોકશાહીને બચાવશે.
આટલો ફરક છે. જનતાએ તો મત આપી દીધા છે. હવે સરકાર બનાવવાનું, કેવી રીતે જોડતોડ કરવાનું, એ બધું કામ હવે ગઠબંધનો ઉપર અને જે પાર્ટીઓ હોય એની ઉપર હવે આવી પડ્યું છે. મારે એ જાણવું છે કે તમે આજે ગુજરાતની અંદર જે 1 સીટ મળી એનાથી તમે ખુશ છો કે જે 25 નથી મળી એનું દુઃખ છે? જો અમારી પાસે તો કઈ હતું જ નહીં. 2014માં પણ ક્લીન સ્વીપ હતું અને 2019માં પણ ક્લીન સ્વીપ હતું. આ લોકોએ 400 પારનો નારો આપ્યો, 370 નો નારો આપ્યો, સંવિધાન બદલવાનો નારો આપ્યો અને ગુજરાતમાં હેટ્રિક કરવાનો નારો આપ્યો તો કે હેટ્રિક કરીશું અને એક વ્યક્તિને, એક ઉમેદવારને 5 લાખની લીડથી જીતાડીશું. અને એટલા માટે જ જ્યારે એક્ઝિટ પોલ આવ્યા ત્યારે આખા ભારતમાં આ લોકો એવા છાપરે ચડ્યા હતા કે ના 400 મળ્યા, ના 370 મળ્યા, ના ચોખ્ખા 272 મળ્યા, ના સંવિધાન બદલવાની તાકાત આવી, ના કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરી શકવાની શક્તિ આવી, ના ગુજરાતમાં હેટ્રિક કરી શક્યા અને ના ગુજરાતમાં કોઈને પણ 5 લાખ ક્લીન મળ્યા છે. તો આ અભિમાન, અહંકાર, ઘમંડ ચૂર થઈ ગયો. હેટ્રિક ના થઈ, અમે તો કઈ જ નતા અને ગાબડું પાડ્યું. આ અમારી જીત છે. અમે ખુશ છીએ, અમે સંતોષી છીએ એટલા માટે કે ગુજરાતમાં ભલે એમને હેટ્રિક ના કરવા દીધી, પણ ઇન્ડિયાની અંદર તો નરેન્દ્ર મોદી તાનાશાહી સરકારને, નરેન્દ્ર મોદીના ઘમંડને, નરેન્દ્ર મોદીના અભિમાનને, જે સંસદમાં ઉભા રહીને કહેતા હતા કે એક અકેલા સબ પર ભારી 50 સાલ રાજ કરેગા, એને એવો સબક શીખવાડ્યો, એવું અભિમાન તોડ્યું કે હવે જે મોદી સરકાર કરતા હતા છેલ્લા 10 વર્ષથી, એમણે આજે પોતે ટ્વીટ કર્યું છે કે એનડીએ ને આ દેશે જે જનાદેશ આપ્યો એનો હું સ્વીકાર કરું છું અને એનડીએ ના ગઠબંધનો જેમને એ લોકો બરબાદ કરી નાખવાના હતા ત્રીજી વખત આવીને મોદી સરકાર દ્વારા, એવા નીતિશભાઈને, નાયડુજીને, નવીનભાઈને, શિંદેને, આ બધાની માળાઓ ગણવા માંડ્યા છે. હવે મોદી સરકાર જે વ્યક્તિલક્ષી સરકાર બની ગઈ હતી, જ્યાં જો ત્યાં મોદી સરકાર, ઉમેદવારોનું ચયન કરવું તો કે મોદી સરકાર, એમને મેન્ડેટ આપવો તો કે મોદી સરકાર. આ જે મોદી સરકાર છેલ્લા 10 વર્ષથી થયું હતું, એ છેલ્લા એક દિવસની અંદર રિઝલ્ટ આવ્યા પછી મોદી સરકારમાંથી મોદી દ્વારા જ એમના ટ્વિટરના હેન્ડલ ઉપર એનડીએ સરકારને તમે જનાદેશ આપ્યો છે, એ બદલ હું તમારો આભાર માનું છું, એવું કહેવામાં આવ્યું. તો અહંકાર અને અભિમાન અમે તોડ્યો. અને હું તમને એક નાનકડું ઉદાહરણ આપીને પૂરું કરું છું. જો આ દેશમાં રાવણનું અભિમાન નથી ચાલ્યું, ભગવાન શ્રી રામે એમનો વધ કર્યો, જો આ દેશમાં કંસનું અભિમાન નથી ચાલ્યું, દેવકીના 8મા સંતાને એનું અભિમાન તોડ્યું, જો આ દેશમાં દુર્યોધનનું અભિમાન નથી ચાલ્યું, 100 કૌરવો સાથે 5 પાંડવોએ અભિમાન તોડ્યું, જે એલેક્ઝાન્ડર સિકંદર વિશ્વ વિજેતા બનવા નીકળ્યો તો એ ના બની શક્યો, જે અકબર, જે સમ્રાટ અશોક આખી દુનિયાને જીતવા નીકળ્યો તો એને પસ્તાવો થયો અને પછી એને સંન્યાસ લઈ લીધો. બરાબર છે? હા. અને જે હિટલર વિશ્વ વિજેતા બનવા નીકળ્યો તો એને આત્મહત્યા કરી. પછી જે મુસોલિની આ દુનિયા જીતવા નીકળ્યો તો એની લાશ ઉપર આ નાગરિકોએ પગ મૂકીને કૂદીને એના શરીરને છૂંદી નાખ્યું. તો આ બધા લોકો દુનિયા જીતવા નીકળ્યા હતા અને આટલા મોટા માણસો જ્યારે નથી જીતી શક્યા, નથી વિશ્વ વિજેતા બની શક્યા, તો આ નરેન્દ્ર મોદી કયા ખેતરની મૂડી છે? એનું અભિમાન આ ઇન્ડિયા ગઠબંધન અને રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ અને બીજા ગઠબંધનના તમામ મોટા નેતાઓ, મમતાજી હોય કે કેજરીવાલજી હોય, ખડગેજી હોય, પ્રિયંકા ગાંધી હોય, આ બધાએ ભેગા થઈને જે લડાઈ લડી લોકતંત્રને બચાવવા માટે, લોકશાહીને બચાવવા માટે, અને આજે ફેક, ખોટા, જુઠ્ઠા, ઢોંગી, ફરેબી વિશ્વગુરુ હતા, એને એની ઓકાત દેખાડી, એની હેસિયત દેખાડી. એટલે અમે બહુ ખુશ છીએ. અમારે જે કરવું હતું એ અમે કરી નાખ્યું. સિમ્પલ. શું લાગે છે આ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ આ બંને એનડીએ માં બેસશે કે પછી ઇન્ડિયામાં જશે? જો એનડીએ માં બેસશે તો શું ફરીથી ઇન્ડિયામાં પલટી મારશે? કારણ કે નીતિશ કુમારનો તો ઇતિહાસ છે
અહીંયાથી ત્યાં અને ત્યાંથી ત્યાં પલટી મારવાની. બિલકુલ. એટલે એ લોકો ઇન શોર્ટ મારું કહેવું એ છે કે હવે પછીની જે કોઈ પણ સરકાર બનશે એને નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ ઉપર એનો ટેકો લઈને ચાલવું પડશે એમ. જો ઇન્ડિયા ગઠબંધનની વાત કરું ને તો રાહુલ ગાંધી એક એવી વ્યક્તિ છે જેણે ક્યારેય પોતાના મોઢે નથી કહ્યું કે એમના સમર્થકો દ્વારા પણ નથી કહેવડાવ્યું કે મારે પ્રધાનમંત્રી બનવું છે. જ્યારે આઝાદી મળી ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ નહોતું કહ્યું કે મને પ્રધાનમંત્રી બનાવી દો. એમણે તો જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ ને એ બધાને પ્રધાનમંત્રી, ઉપપ્રધાનમંત્રી અને એ બધા પદો આપી દીધા હતા. એમણે તો કશું લીધું નહોતું. એવી રીતે રાહુલ ગાંધીને તો કોઈ ઈચ્છા છે નહીં. રાહુલ ગાંધીનો એક જ ઈરાદો છે કે નરેન્દ્ર મોદીને હટાવવા. ઇન્ડિયા ગઠબંધનનો એક જ ઈરાદો છે કે નરેન્દ્ર મોદીને હટાવવા. હવે જો ચંદ્રબાબુ નાયડુ આ વાતને સમજે, નીતિશ કુમાર આ વાતને સમજે, લાલચને છોડે અને થોડાક ટાઈમ માટે મંત્રી બનવા ના જાય, કારણ કે નરેન્દ્ર મોદીની તો આદત છે કે પહેલા તો બધાને લાલચ આપવી, પછી એક ક્ષેત્રીય સરકારમાં ઘૂસવું અને પછી એક ક્ષેત્રીય સરકારનો સર્વનાશ કરી નાખવો. એમણે દેખો વસુંધરા રાજેને સર્વનાશ કરી નાખ્યો, એમણે શિવરાજસિંહ ચૌહાણનો સર્વનાશ કરી નાખ્યો, એમણે રમણસિંહનો સર્વનાશ કરી નાખ્યો. કેજરીવાલે કહ્યું તું ચૂંટણીમાં સભાઓમાં કે હવે જો આ ત્રીજી વખત જીત્યા ને એવી જ રીતે તો યોગી આદિત્યનાથનો પણ સર્વનાશ કરવા જઈ રહ્યા છે. એટલે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને ખબર છે કે નરેન્દ્ર મોદી કોણ છે. જો એ લાલચમાં ના આવે અને ટેમ્પરરી એક વર્ષ માટે કે 6 મહિના માટે મંત્રી બનવા કે કોઈ મોટા મંત્રાલયના મંત્રી બનવા ના જાય તો એ ફાયદામાં રહેશે. કારણ કે ઇન્ડિયા ગઠબંધનનો ઈરાદો એ હતો કે એક થઈને લાલચ છોડીને સૌથી પહેલા તો જો નરેન્દ્ર મોદીને હટાવી દઈએ તો ના રહેગા બાસ અને ના બજેગી બાંસુરી. અને નરેન્દ્ર મોદી એક વખત જાય તો નરેન્દ્ર મોદી ઇન્દિરા ગાંધી તો છે નહીં કે ઇન્દિરા ગાંધી જેમ ઇમરજન્સીમાં ગયા હતા, પરંતુ તરત જ બીજી લોકસભામાં આ જ દેશે ઈવીએમ વગર એમને જીતાડીને પ્રધાનમંત્રી બનાવ્યા હતા. જો નરેન્દ્ર મોદી એક વખત જાય તો આ દેશના લોકો નરેન્દ્ર મોદીને ફરીથી પ્રધાનમંત્રી નહીં બનાવે. અને જો નરેન્દ્ર મોદી ફરીથી પ્રધાનમંત્રી હશે કોઈ પણ રૂપે, કોઈ પણ સ્વરૂપે, ગઠબંધનથી તડજોડ કરીને, સરકારો તોડીને, ખરીદીને, પૈસા આપીને, લાલચ આપીને, તો તમારી હાલત તો હતી એવી ને એવી થવાની છે. અને તમારા ક્ષેત્રમાં, તમારા રાજ્યમાં તમારી સરકારો કદાચ ભવિષ્યમાં ના પણ હોય એવું પણ બને. તો આ તો સમજવાનું. આ ઇન્ટેલિજન્ટ પોલિટિશિયન્સ છે બધા ભાઈ, આપણે તો પ્રવક્તા છીએ, આપણે તો ઓપિનિયન આપી શકીએ. હવે આ સમજવાનું. જો આટલું રાહુલ ગાંધીએ સમજાયું કે મારે પ્રધાનમંત્રી નથી બનવું, મારે તો આમને હટાવવા છે, મારો ઉદ્દેશ્ય છે, તો બધા જ આ વાત સમજશે તો ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે અને નરેન્દ્ર મોદીનું અભિમાન ઉતરશે અને એમને આ લોકો હટાવી શકશે. નહીં તો પછી આ ઇન્ડિયા ગઠબંધન ભેગું થયું, એનો જે ઉદ્દેશ્ય હતો એ તો ઓસરી જશે. એનો ઉદ્દેશ્ય તો મોદીને હટાવવાનો હતો, સરકારને હટાવવાનો નહોતો. એટલે સરકાર બનાવવાનો નહોતો, પોતાની સરકાર બનાવવાનો નહોતો, મોદીજીને હટાવવાનો. સાગરભાઈ તમે સરકાર નહીં બનાવો, સાંભળો સાગરભાઈ, તમે સરકાર નહીં બનાવો તો પછી રાહુલ ગાંધી ખટાખટ 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 કરતા હતા, બરાબર? એવી રીતે લાભો કઈ રીતે પહોંચાડશે વગર સરકારે? અરે ભાઈ સરકાર બનશે. રાહુલ ગાંધી જેમ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પ્રધાનમંત્રી નહોતા બન્યા પણ એમણે સરકાર બનાવીને ચલાવી, એવી રીતે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ખડગેજી, આ જે મોટા નેતાઓ છે જેમની 100 સીટો મળી છે, જે 50-55 હતી એની ડબલ થઈ ગઈ છે, તો એક મોટા પક્ષ તરીકે તો ઉભરી આવ્યા છે. એટલો મોટો તો સપોર્ટ છે. તો એમને અને ઉપરથી એ તો જતું કરે છે, એમણે તો સીટ શેરિંગમાં પણ જતું કર્યું. જેને જેટલી સીટો જોઈતી તે બધાને સંભાળીને સીટો આપીને આ ઇન્ડિયા ગઠબંધનને સાચવ્યું કોણે? નીતિશ કુમાર તો જતા રહ્યા હતા, રાહુલ ગાંધીએ સાચવ્યું. એટલે આ જે કોંગ્રેસના નેતાઓ છે, રાહુલ ગાંધી છે, એ બધા તો જતું કરીને પણ બધાને સમજાવીને સરકાર બનાવશે. અને એ જે સરકાર હશે ને એમાં શેરિંગ એ સમજીને હશે. લઈ લેવાનું કે કોઈને બરબાદ કરી નાખવાનું શેરિંગ નહીં હોય. મોદીજીનું શેરિંગ કેવું હોય છે? પહેલા લાલચ આપવાની, ગોળ લગાડવાનો અને પછી એને જ પાડી દેવાનું. પણ ઇન્ડિયા ગઠબંધનમાં રાહુલ ગાંધી એવું નથી કરતા. ઇન્ડિયા ગઠબંધનમાં તો તમે જો રાહુલ ગાંધી તમને પદ પણ આપશે, તમને મંત્રાલય પણ આપશે, તમને સરકારની સાથે જોડીને પણ રાખશે, જેમ ઇન્ડિયા ગઠબંધનને જોડીને રાખ્યું. તો હવે નક્કી તો આ લોકોએ કરવાનું છે. પણ ઇન્ડિયા ગઠબંધનની સરકાર એ વિશ્વાસવાળી એટલા માટે બનશે કે જ્યાં જ્યાં પણ કોંગ્રેસની સરકારો છે ત્યાં એ કોંગ્રેસની સરકારોએ જેટલા વાયદા કર્યા હતા એ પૂરા કર્યા છે. ઓલ્ડ પેન્શન સ્કીમ એમણે એમની સરકારોમાં ચાલુ કરી હતી. એમણે 500 રૂપિયાનો ગેસનો બાટલો આપ્યો હતો. એમણે લાઇટ બિલમાં કન્સેશન આપ્યું છે. એમણે ખેડૂતોનું દેવું પણ ભૂતકાળમાં માફ કર્યું છે. પરંતુ આ લોકોએ તો ખેડૂતનું દેવું માફ કરવાની વાત કરીને ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે. કિસાનની આય બમણી નથી કરી. એમને MSP નથી આપી.
કિસાનોને આટલા હેરાન કર્યા છે, કિસાનોને મૂર્ખ બનાવ્યા છે, 700 કિસાનોની હત્યા થઈ ગઈ ત્યારે માંડ માફી માંગી. તો વિશ્વાસપાત્ર કોણ છે? તો કોની પાસે જવું અને કોની પાસે ના જવું અને કોની સરકાર એ મજબૂત બનશે એ તો આ જનતા જાણે છે. એટલે તો આ પરિણામ આવ્યું કે પબ્લિક ઈચ્છે છે. આ સરકારની વિરુદ્ધમાં જનતાનું ચૂંટણી હતી. જનતાએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવી જોઈએ, કારણ કે આણે 10 વર્ષમાં આપણને ઉલ્લુ જ બનાવ્યા છે. તો હવે જે પણ થાય એ સરકાર જેની પણ બને, પણ એટલી ખાતરી છે અને એની ગેરંટી આપું છું. મોદીએ તો ગેરંટી આપી હતી કે મોદી ગેરંટી, પણ હવે તો મોદીની ગેરંટી રહી નથી. મોદીએ પોતાના પ્રધાનમંત્રી બનવા માટે ચંદ્રાબાબુ નાયડુ પાસે જવું પડે છે, એમની પાસે ગેરંટી માંગવી પડે છે, નીતિશ કુમાર પાસે ગેરંટી માંગવી પડે છે, દેશના વડાપ્રધાને રાજ્યોના મુખ્યમંત્રી પાસે ગેરંટી માંગવી પડે છે. પરંતુ ઇન્ડિયા ગઠબંધનની ગેરંટી એમના મેનિફેસ્ટો, એમના વચનો છે. જો ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો આ દેશની મહિલાઓને 100% ફટાફટ એમના ખાતામાં ટકાટક પૈસા મળશે. કારણ કે સરકારો બનાવીને કોંગ્રેસે વચનો પૂરા કર્યા છે, આ લોકોએ નથી કર્યા. 2014 ની રેવડીઓ, 15 લાખ રૂપિયા, 20 કરોડ નોકરીઓ, 5 ટ્રિલિયન ઇકોનોમી, આ કંઈ પૂરું કર્યું નથી. અને દેશના રૂપિયાને ડોલરની જગ્યાએ કરન્સી બનાવીને ચલાવીશું એવું પણ કહ્યું હતું. આ બધા જુમલાઓ છે એવું અમિત શાહે કહી દીધું છે બધાની વચ્ચે. તો જો દેશને આટલો જનાદેશ આપ્યા પછી અમિત શાહની જે ચાણક્ય નીતિ પણ કામમાં ના લાગી અને મોદીનો કરિશ્મો પણ હવે કામમાં ના લાગે કે કરિશ્માઈ ચહેરો. અરે ચાણક્ય નીતિ તો કામ ના લાગી, પરંતુ જે લોકો કહેતા હતા કે 50 साल राज करेंगे, मोदी के बाद योगी आएंगे, योगी के बाद शाह आएंगे, ત્રણ પડી ગયા. ના મોદીની ગેરંટી ચાલી, ના મોદીને 400 પાર મળ્યા. યોગી આદિત્યનાથના ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવે 71 માંથી 63 ને 63 માંથી 36 કરી નાખ્યા. બરાબર છે. અને શાહ જો ચાણક્ય હતા તો પછી આટલી સીટો કેમ આવી, 400 કેમ ના આવી? એટલે ના ચાણક્ય રહ્યો ભારતીય જનતા પાર્ટી પાસે, ના યોગી બાબા રહ્યા અને ના મોદી સરકાર રહી. ત્રણનો સફાયો 2024માં હિસ્ટોરિકલ ઇલેક્શનમાં ઇન્ડિયા ગઠબંધન અને ઇન્ડિયાની જનતાએ આ અભિમાની અને તુગલકી સરકારને આપી દીધો છે.